ભગવાન સ્વામિનારાયણ અને સંતો. સ્વામિનારાયણ ભગવાન જુનાગઢમાં છે અને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, યાદ આવ્યો? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમે હાથી ઉપર બેઠા બેઠા શું કરતા હતા? સમજ્યા? સવારી નીકળી ત્યારે મુક્તાનંદ સ્વામી કે સુરા ખાચરને બોલાવો પછી કહું કે. અને અહીંયા સુરા ખાચરને મહારાજ કહે છે, સુરા ખાચર, તું કાલ કહેતો હતો ને કે તમે શાનું દાન આપો છો? અમે અભયદાન આપીએ છીએ. મુક્તાનંદ સ્વામી, અમે હાથી ઉપર બેઠા બેઠા ચારે બાજુ નજર કરતા હતા અને અમે એ જોતા હતા કે કોઈ અમને હાથ જોડે છે, કોઈ અમારી હામું જુએ છે. અરે અને એટલેથી ન પત્યું પછી અમે વિચાર કર્યો, એણે હામું નથી જોયું ને તો મેં એની હામું જોયું છે ને, તો એનું પૂરું કરતા હતા. જેણે અમારી હામું જોયું, જેણે અમાને હાથ જોડ્યા અને અમે જેની હામું જોયું એનું પૂરું કરવા માટે આ બ્રહ્માંડમાં અમે આવ્યા છીએ. સ્વામી, અમે આ દાન આપતા હતા. બોલો, આ દાન કોઈ આપી શકે અમારા સિવાય? સ્વામિનારાયણ ભગવાન સિવાય આ કોઈ કરી શકે? અને એટલે કહ્યું, ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભય વરદે રે ખોડી, અભય વરદે સહજાનંદ ભગવાન તેની જરૂર કરી લ્યો ઓળખાણ, અભય વરદે રે કોણી. બોલો ખરા, બોલો બધાય ખરા સહજાનંદ ભગવાન તેની જરૂર કરી લ્યો ઓળખાણ, અભય વરદે રે ખોડી, અભય વરદે રે. એને ઓળખો તો પછી કાલ તમને ઓળખશો. એને ઓળખો પહેલા તો તમને ઓળખાશે. ઓલો ભિખારી હતો અને રાજાના મહેલ આગળ આવીને બાયણામાં આવીને કગરે ઓલા ચોકીદારને, ઓલો દરવાન હતો ને, એને પૈસા, હું ગરીબ માણસ છું, થોડી મદદ જોઈએ છે, મને રાજા જોડે જવા દે ને બાપા, હું ભિખારી છું, ગરીબ માણસ છું. પેલો તોરમાં હાકોટો મારીને કાઢી મૂકે. કારણ કે ઘણી વખત ગધેડા કરતા ગુણ બહુ ડાઈ હોય, સમજ્યા? એટલે કાઢી મૂકે. 2-4 દાડા કગર્યો પછી કહ્યું કે ભાઈ તું રાજાને જઈને પૂછતો કરો કે ઓલો બિચારો ગરીબ માણસ છે, ભિખારી છે, આવવાનું કહે છે તો હું આવવા દઉં, લે પૂછી આવું કે. અહીંયા પડી ગયો એટલે ગયો રાજાને જઈને કે રાજન, પેલો ગરીબ માણસ છે, ભિખારી માણસ છે અને આવવાનું કહે છે તો દયાળુ એને આવવા દઉં, સમજ્યા? એને આવવા દઉં. ત્યારે રાજા કે આવવા દેવા. દયાળુ હતો, આવવા દે. અને મોટા પુરુષ, મોટા માણસ હંમેશા દયાળુ હોય. દયાળુ હોય એ જ મોટા હોય અને એ જ મોટા કહેવાય, સમજ્યા? એટલે એને આવવા દીધો. એટલે પેલો આવ્યો ને, હાથમાં ચપણિયું, આવીને ઉભો રહ્યો, સલામ કરીને દરબારની વચ્ચે, ભર સભાની વચ્ચે આવીને સલામ કરીને ઉભો રહ્યો. એટલે પેલો રાજા પૂછે કે એ કોણ છું તું? કોણ છું? ત્યારે પેલો રૂઆબથી કહે છે, રાજા ધીરાજ છું. કે શું કહે છે? રાજા ધીરાજ છું. એટલે હમણાં કહેતો તો ભિખારી છું ને અત્યારે ઘડીકમાં રાજા ધીરાજ થઈ ગયો. કે રાજન, મેં તમને ઓળખ્યા છે કે તમે રાજા ધીરાજ છો અને તમારી જોડે હું આવીને ઊભો, અને હવે જો કહું કે હું ભિખારી છું તો એમાં આબરૂ તમારી જાય. બોલો, કહું કે હું ભિખારી છું તમારા સંબંધે કરીને હવે હું રાજા ધીરાજ છું. હવે મારી ભૂખ ભાંગી ગઈ એટલે હું રાજા ધીરાજ છું. તો એની હા પોતે રાજા ધીરાજ છે એવું ક્યારે કહેવાનું કે હું રાજા ધીરાજને મળ્યો છું એવું સમજાણું ને ત્યારે. હો, એમ આ મારો બાપ કેવો છે એ જેથી સમજાશે ને તેથી હું કેવો છું એ સમજાશે. મુક્તો કે મને એના પ્રતાપે કેવો કર્યો છે. બસ આ 2 વાત આપણે દ્રઢ કરવા માટે જ ભેગા થઈએ છીએ. મારો બાપ કેવો છે ને મને કેવો કર્યો છે. મુક્તો.